Success doesn't come from what you can do. It comes from overcoming the things that you once couldn't. તમે શું કરી શકો છો એનાથી સફળતા નથી મળતી, પણ એક સમયે તમે શું નથી કરી શક્યા એના આધારે સફળતા મળે છે. આજે હું નથી કરી શક્યો એટલે કાયમ માટે કેમ ન કરી શકું? હું કરી શકીશ, હું બોલી શકીશ, હું લખી શકીશ, હું ભણી શકીશ, હું આગળ વધી શકીશ. પેન્સિલ પાસેથી શીખો, બટકો નહીં, ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે કેટલાક તમારી અણી કાઢશે જ. પેન્સિલ પણ શીખવાડે છે કે બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે અમુકનો ધંધો છોલવાનો જ હોય છે, અણી કાઢવાનો. અમુક તો શાર્પનર લઈને જ ફરતા હોય છે. આપણે પેન્સિલ છીએ એટલે આટલી તૈયારી રાખવાની. નારાયણ મૂર્તિ પણ ફેલ ગયા હતા, અને સુનિલ ભારતી મિત્તલ એરટેલના માલિક એ પણ ફેલ ગયા હતા, એને પણ નિષ્ફળતા મળી હતી. વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમણે પણ લંડનની હેરો જમીનનો કેસ એ હારી ગયા હતા. તો નિષ્ફળતા તો સંતને પણ મળે, મહાપુરુષને પણ મળે, ઉદ્યોગપતિને પણ મળે, ટેકનોક્રેટને પણ મળે. તો નિષ્ફળતાથી પણ ક્યારેય ગભરાવું નહીં. અરે દેવું થઈ જાય. હેરી ટ્રુમેન 35 વર્ષે 100 દોરાની બટનની દુકાન કરી, દેવું થયું. 45 વર્ષે ફર્નિચરનો ધંધો કર્યો, દેવું થયું. બેન્કર મિત્રે વાત કરી કે નાદારી નોંધાવી દો, ના કે ધીમે ધીમે લોકોને ચૂકવીશું, 5-25 ચૂકવીશું. એમ કરતા કરતા ચૂકવતા 58 વર્ષે દેવું ચૂકવી રહ્યા. 45 વર્ષથી 58 વર્ષ સુધી દેવું ચૂકવ્યું. 58 વર્ષે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ થયા, અને 1945માં અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેન થયા. જેને દેવું થઈ ગયું હોય, દેવાદાર વ્યક્તિ પણ અમેરિકાનો એક સમયનો પ્રેસિડેન્ટ બની શકે છે, થઈ શકે છે. શા માટે થોડી તકલીફો આવે, દેવું થઈ જાય એટલે હિંમત હારી જઈએ છીએ? આજ આપણી નથી, આવતીકાલ આપણી હોઈ શકે છે. માનવ જો ધારે તો દેવાની વચ્ચે પણ ટકી શકે છે. હવે થોડોક અભિગમ સમજવો છે. આપણે બધા એમ માનીએ છીએ કે હાઈફાઈ થવું જોઈએ અને વાઈફાઈ વાપરવું જોઈએ તો સફળ થવાય. નવા કપડાં પહેરવા પડે, હેરસ્ટાઈલો કરવી પડે, ટેટુ કરવા પડે, એટિકેટ કરવા પડે, મેનરિઝમ કરવું પડે. અરે આઈન્સ્ટાઈન કોઈ નવા આધુનિક કપડાં નહોતા પહેરતા, એની પત્ની એના વાળ કાપી નાખતા હતા. એ આઈન્સ્ટાઈન સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની શક્યા. રોકોફેલર અમેરિકન અબજોપતિએ આઈન્સ્ટાઈનની સાદગીની વાતો જાણી અને $45,000 ચેક મોકલાવ્યો. રોકોફેલર, જેના નામનું ન્યુયોર્કમાં બિલ્ડિંગ છે, રોકોફેલર બિલ્ડિંગ, એને $45,000 ચેક મોકલાવ્યો અને એક પત્ર મોકલાવ્યો. આઈન્સ્ટાઈને પત્ર ફાડી નાખ્યો અને $45,000 ચેક જે બુક વાંચતા તેમાં બુકમાર્ક તરીકે રાખી મૂક્યો, અને જીવ્યા ત્યાં સુધી ચેક વટાવ્યો નહીં કે મારે કોઈના ₹1ની પણ જરૂરિયાત જ નથી. આ સંતોષ આપણે શીખવાનો છે. થઈ શકે છે. સંયમ અને સાદગીથી જીવન જીવી શકાય છે. આજે મારે યાદ કરવા છે સરદાર વલ્લભભાઈ પટેલને. ગુજરાતનું નાક કહી શકાય એવા સરદાર પટેલ શું જીવન જીવ્યા, જેનું સ્ટેચ્યુ સરકાર પધરાવે. 182 મીટરના સરદાર થયા. કેટલાક જીવતા હોય ત્યારે હાઈટ વધારે હોય છે, મર્યા પછી હાઈટ ઘટે છે. સરદાર જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા, અત્યારે 182 મીટરના થયા છે. સરદારની હાઈટ વધી છે. હાઈટ વધે છે તમારી નીતિમત્તાથી, હાઈટ વધે છે તમારી સાદગી અને સંયમથી. સરદારના કપડામાંથી પુત્રી મણિબેન એ કપડા પહેરતા હતા. 20 વર્ષે પણ સરદાર ચશ્માનું જૂનું ખોખું વાપરતા હતા. સરદાર છેલ્લે જ્યારે ચશ્મા પહેરતા હતા ત્યારે ચશ્મામાં એક બાજુ દાંડી હતી ને બીજી બાજુ દોરો સરદારે બાંધ્યો હતો. જે ભારતનો નાયબ વડાપ્રધાન હોય એની પાસે 200-500 રૂપિયા જેટલી એ સિલક ન હોય. શું સાદગીપૂર્ણ સરદાર એ જીવન જીવ્યા હશે. ₹1 લેવાનો એ સંકલ્પ ન કર્યો. 1980માં ભારતે SLV-3 નું લોન્ચિંગ કર્યું, સફળ ઉત્તરાયણ થયું. એટલે વિજ્ઞાની હતા અબ્દુલ કલામ સાહેબ, એ સમયના સાહેબ હતા ધવન સાહેબ. ધવનનો ફોન આવ્યો કે ઇન્દિરા ગાંધીને મળવા માટે જવાનું છે, કારણ કે આપણે SLV-3 નું સફળ લોન્ચિંગ કર્યું છે. અને કલામ સાહેબ સાદા કપડાને સ્લીપર પહેરીને ગયા. એટલે કોઈકે કીધું કે નવા મોંઘા કપડાં તો પહેરો તો કામ થાય, માનસિકતા બદલો, ખોટા ખર્ચા કર ના કરો. હું નથી કહેતો કે આવા પહેરી દો, આવા પહેરવાની જરૂરિયાત નથી બધાએ, પણ તમે એમ માનતા હોય કે સારા કપડાં હોય તો જ કામ થાય, તો એ વાત ખોટી છે. તમે એમ માનતા હોય કે રજોગુણી ડ્રેસ હોય તો જ કામ થાય. એરિસ્ટોટલ
આઈન્સ્ટાઈન, સોક્રેટિસ એક મોલમાં ગયા, દુકાનમાં ગયા, જઈને પાછા આવે. કોઈકે પૂછ્યું કે ઘડીએ ઘડીએ જઈને પાછા આવો છો, કે લેતા કેમ નથી? સોક્રેટિસ કે હું જોઉં છું કે આ બધું જ મારી પાસે નથી, તો પણ હું કેટલો શાંતિથી જીવી શકું છું. આમાંનું કશું જ મારી પાસે નથી. આપણે ઘણા મોલમાંથી પાછા આવીને શું કે સારું લેવું તું પણ સગવડ નહોતી એટલે ન લેવાય. દુઃખી જ હોય ઘણા. એક થેલો ભરીને આવ્યા હોય તો એ ન લેવાયું એનું દુઃખ હોય છે. સોક્રેટિસ એમ કહે છે કે મારી પાસે કશું જ લેવાની આવશ્યકતા જ નથી, જરૂરિયાત નથી, એના વગર પણ હું રહી શકું છું. આઈન્સ્ટાઈન કહેતા હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી કંઈ જ જોઈતું નથી. સબકા ખુશી સે ફાસલા એક કદમ હે, હર ઘર મેં બસ એક ही કમરા કમ હે. 3 BHK વાળાને પણ એમ લાગે છે કે એક રૂમ ઓછો છે, અને 5 BHK વાળાને પણ એમ લાગે છે કે થોડું ખૂટે છે સામાન મૂકવામાં. દરેકને ઓછું લાગે છે. આપણે વિચાર કરીએ કે ઓછાની વચ્ચે પણ કઈ રીતે જીવન જીવી શકાય છે. આ સફળતાની થોડીક વાતો કરી, અને હવે રસપ્રદ એક વાત કરવી છે. બધી રીતે તમે સફળ થયા હોય, પણ જો સાવધાની ન રાખીને તો ધૂળધાણી થતા વાર નહીં લાગે. ટાઇટેનિક 1912માં ઉપડેલી પ્રથમ મુસાફરી ઉપડેલી ટાઇટેનિક 882 ફૂટ લાંબી, 104 ફૂટ ઊંચી. ઇટ વોઝ અનસિંકેબલ, અનબ્રેકેબલ. એ ટાઇટેનિક ડૂબી ગઈ. 1513 મુસાફરો ડૂબી ગયા, નાવિકો ડૂબી ગયા. કારણ શું? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. ટાઇટેનિક પણ ડૂબી શકે. લાન્સ આર્મસ્ટ્રોંગ ડ્રગ્સને કારણે ડૂબ્યા. માઇક ટાયસન રેપને કારણે જેલમાં જવું પડ્યું. બિલ ક્લિન્ટનને પણ કલંક લાગ્યા. જો પારકી સ્ત્રી સાથેના સંબંધો જાહેર થયા તો. મારિયા શારાપોવા હોય કે બિલ ગેટ્સ હોય, હાર્વે વિન્સ્ટન હોય ફિલ્મ પ્રોડ્યુસર, અને મી ટુ મુવમેન્ટની અંદર આવી ગયા. રાજુ રામલિંગા હોય કે માઇકલ ફ્લેપ્સ હોય કે ડિયોગો મેરડોના હોય, બધાને તકલીફ થઈ છે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એમ ન માનતા કે હાઈટ પર પહોંચી ગયા એટલે તકલીફ નહીં થઈ. સાપ સીડીમાં ચડતા વાર લાગે છે, ઉતરતા વાર નથી લાગતી. ઉતરતા તો હાફના પૂંછડામાંથી સીધું હેઠે અવાય છે. ચડવા માટેની સીડી તો છે, પણ કોઈ સાપ આપણને ગળી ન જાય. હેવી વેટ મોહમ્મદ અલી બોલતા કે મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એક પાસું બાકી રાખ્યું નથી. એટલે અત્યારે મને અફસોસ થાય છે. કૃષ્ણ ભગવાન એટલે આપણને સમજાવે છે, વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગીતામાં લખે છે, ધ્યાનથી સાંભળજો ગીતાના વાચકો, પાઠકો, ગીતાના ચાહકો. ગીતા શું કહે છે? જેની ઇન્દ્રિયો સ્થિર છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ જ સ્થિર થાય છે. અને જેની બુદ્ધિ અસ્થિર છે એ ક્યારેય કાયમી સફળ રહી શકતો નથી. સફળ માણસોને પણ કોણ ડગાવે છે? વ્યસન દૂષણ ડગાવે છે. આજે કેટલાક કલાકારોના નામ મારે બોલવા છે જે તમને યાદ છે. ગાયક કુંદનલાલ સાઈગલ સાહેબનું નામ ખ્યાલ છે ને બધાને? સાઈગલ સાહેબ 43 વર્ષે દારૂથી મર્યા, અને સંગીતકાર જય કિશન પણ દારૂથી મર્યા. શમ્મી કપૂરને રોજ ડાયાલિસિસ કરવો પડતો હતો. એ શમ્મી કપૂર બોલ્યા કે જુવાનીમાં કરેલી ભૂલોની પીડા હવે હું ભોગવી રહ્યો છું. અને અભિનેતા ગુરુદત્ત તો માત્ર 39 વર્ષે મર્યા. સંજીવ કુમાર સવારે કોગળા કરીને તો એ દારૂ ના કરતા હતા, એટલે 47 વર્ષે દારૂથી મર્યા. અને મીના કુમારી પણ બેફામ શરાબથી આદતથી 39 વર્ષે મર્યા છે. મોટા પણ કેમ દારૂને આ બધાને કારણે મૃત્યુ પામે છે? અત્યારે ગુજરાતમાં પણ એક તકલીફ ઊભી થઈ છે, એ છે ડ્રગ્સની. કોરોના દરમિયાન 3000 કિલો હેરોઇન જપ્ત થયું છે. આપણી સરકારે પકડ્યું છે. એક વર્ષમાં, ન્યૂઝ મીડિયા કહે છે, એક વર્ષમાં 37,000% વધારો થયો છે. ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. યુવા પેઢી ડ્રગ લેતી નહીં, ડ્રગ વેચતી થઈ છે, ડ્રગ પેડલર થયા છે. એક વ્યક્તિનો મને ફોન આવ્યો, મને કે સ્વામીજી મારો દીકરો આઉટ લઈને ચડી ગયો છે, બધું બોલાવજો, શું થયું છે? મને કે સ્વામી બહુ જ ખરાબ સોબતે ચડી ગયો છે. એ ભણે છે MBBSમાં, ફર્સ્ટ MBBSમાં ફેલ થયો, સેકન્ડમાં ફેલ થયો, આજે ડિટેન્ટ થયો. મને પૂછ્યા વગર 2.5 લાખ રૂપિયાનું બાઈક એણે લઈ લીધું અને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. જેના 12મા ધોરણની અંદર 96 કે 97% અને રાજકોટનો MBBSમાં ભણનારો છોકરો અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. એના બાપ પણ ડોક્ટર છે, છતાં હાલત કેમ થઈ છે? યાદ રાખજો, આપણી સફળતામાંથી નીચે આવતા વાર નહીં લાગે.
આપણને પાડી દેશે, આપણા વ્યસનો નીચે પાડી દેશે.